હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ સુરતથી. તો સુરતમાં જણાવી દઈએ, દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા આસારામને હાઈકોર્ટથી સ્વાસ્થ્યના આધાર પર મળેલા શરતી જામીન બાદ સુરતમાં આમનું આગમન થયું છે. ભાવનગરથી રોરો ફેરી મારફતે ખાસ બસમાં જહાંગીરપુરા આશ્રમ સુધી પહોંચ્યા. આશ્રમના ગેટ પાસે હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા. ઢોલ નગારા, દીવડા અને લાઇટિંગ સાથે ભવ્ય સ્વાગત કરાયું. અનુયાયીઓમાં ભારે ઉત્સાહ. ઘણા ભક્તો હાથ જોડીને અભિવાદન કરતા નજરે પડ્યા. આખા આશ્રમમાં રોશની, શણગાર અને રંગોળીઓ જાણે તહેવારનો માહોલ હોય. આસારામ 3 દિવસ સુરત આશ્રમમાં રોકાશે. ખાસ આયુર્વેદિક સારવાર અને સાધકો સાથે મુલાકાતનો કાર્યક્રમ. તેમના આગમનને સમર્થકો ષડયંત્ર બતાવી રહ્યા હોવાનું દાવા. અને સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ બસો ભરાઈને અનુયાયીઓ પહોંચ્યા ત્યારે આશ્રમ પહોંચ્યા છે. ભીડને કારણે આશ્રમની અંદર અને બહાર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મહત્વના સમાચાર જણાવી દઈએ, ખૂબ જ લાંબા સમય પછી આસારામ હાઈકોર્ટના શરતી જામીન પર સુરતમાં તેમનું આગમન થયું છે. જહાંગીરપુરા આશ્રમ પર હજારો અનુયાયીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા સુરતથી જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે. જી રવિ, આ સમગ્ર મામલે આસારામ આટલા લાંબા સમય બાદ આશ્રમ આવ્યા છે, તો હાલ આશ્રમમાં કેવો માહોલ છે? જી પ્રેરણા, આપણે જણાવી દઈએ કે આજીવન કેદની સજા ભોગવતા આસારામ છેલ્લા 13 વર્ષ બાદ સુરત પહોંચ્યા છે. જ્યારે એમની તબિયત લખતા અને હાઈકોર્ટ દ્વારા એમને શરતોની ઉપર જામીન આપવામાં આવ્યું છે. જે 13 વર્ષ બાદ સુરત પહોંચ્યા છે. જે રોરો ફેરી મારફતે સુરત જહાંગીરપુરા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે એ ઉમટી પડ્યા હતા. જ્યારે વાત કરીએ આસારામ જ્યારે સુરત પહોંચતા જ એમના સ્વાગત માટે દીવડાઓ લઈને અને ભાવિક ભક્તો ત્યાં સ્થળ પર પહોંચી ગયા હતા અને એમમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. જ્યારે આસારામની વાત કરીએ, આસારામ જ્યારે 13 વર્ષથી જેલ ભોગવી રહ્યા હતા, આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જ્યારે સુરત પહોંચતા જ ભાવિક ભક્તોએ એમને સ્વાગત માટે દીવડાઓ લઈને અને આશ્રમને સજાવટ કરવામાં આવ્યું હતું. જ્યારે આજુબાજુના રાજ્યોના તમામ બસોમાં ભાવિક ભક્તોએ એમને જોવા નજરે પડી રહ્યા હતા. જ્યારે એમના સ્વાગત માટે ઢોલ નગારા સહિતના આશ્રમને દીવડાઓથી સજાવવામાં આવ્યું હતું. જ્યારે આ અંધ ભક્તો દ્વારા જે આસારામને જ્યારે બલાત્કારના ગુનામાં જ્યારે આજીવન કેદ સજા ભોગવી રહ્યા છે, એમની તબિયત લખતા જ એમને આયુર્વેદિક સારવાર માટે એમના આશ્રમ જહાંગીરપુરા ખાતે એમને પહોંચ્યા હતા. જી રવિ, આ સમગ્ર મામલે અનુયાયીઓની આટલી ભીડ છે, ખૂબ જ લોકો ઉમટ્યા છે ત્યાં, તો સુરક્ષા વ્યવસ્થા કઈ પ્રકારની ગોઠવવામાં આવી છે? જી, જ્યારે એટલી મોટી સંખ્યામાં જ્યારે અનુયાયી આશ્રમ પાસે પહોંચ્યા હતા તો પોલીસ તંત્રો દ્વારા બી સુરક્ષાના ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યું છે. જ્યારે અનિચ્છનીય ઘટના ના ઘટે, ના કઈ ભાગદોડ મચે, ના અનિચ્છનીય બનાવ બને, એના સંદર્ભમાં જે પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કાફલો ત્યાં સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે. જી રવિ, ધન્યવાદ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો